નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર છે. તેમની સાથે રાજકોટથી તેઓ જોડાયા છે. તેમની સાથે ચર્ચા કરી લઈએ કે જે પત્રિકા કાંડ ફરી નવો આવ્યો છે. એટલે અમરેલીનો પત્રિકા કાંડ હજી શાંત નથી થયો. એ પહેલા ધવલ દવેના એક નવી પત્રિકા સામે આવી છે અને ધવલ દવે ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના પ્રભારી છે ભારતીય જનતા પાર્ટીના. સર, આ જે પત્રિકા કાંડ હવે ભારતીય જનતા પાર્ટીમાં બહાર આવી રહ્યો છે, એને લઈને આપ શું કહેશો? આમ તો ભારતીય જનતા પાર્ટી માટે પત્રિકાઓ નવી વાત નથી. બેન, જ્યાં સુધી CR પાટીલનું હજી વજૂદ છે ત્યાં સુધી આવી નનામી પત્રિકાઓ આવ્યા કરશે. કારણ કે જે કાંઈ તમે ધવલભાઈની વાત કરો કે અમરેલી પેપર કાંડની વાત કરો, પત્રિકા કાંડની, આની પહેલા સુરતમાં ને અમદાવાદમાં પણ પત્રિકા કાંડ થયેલા આપણે જાણીએ છીએ. એ બધું શું છે કે CR પાટીલની જે સંગઠનની વ્યવસ્થા છે એમાં લોકોને ભરોસો નથી અથવા તો અસંતોષ છે, એ નિશ્ચિત વાત છે. પણ CR પાટીલનો દબદબો એવો છે કે એની સામે કોઈ સીધી રીતે હરફ ઉચ્ચારી શકે એમ નથી, એટલે આવા ગોફણિયા ઘાવ કરે છે. અને અત્યારે તમે જે ધવલ દવે વાળી વાત કરો છો એ સંગઠનને લગતી વાત છે. કારણ કે નજીકના જ ભવિષ્યમાં, જેમ કે આજથી તમારી જાણ ખાતર કમલમમાં ગાંધીનગરમાં કારોબારીની ભાજપની બેઠક શરૂ થઈ ગઈ છે અને એમાં જ નક્કી થવાનું છે 66 નગરપાલિકાઓ અને જુનાગઢ મનપાના સહિતના ઉમેદવારોની યાદી વિશે પણ નક્કી થશે. ભાવિ સંગઠનમાં કોને હોદ્દો સોંપવો કોને નહીં એનું પણ નક્કી થવાની સંભાવના છે. એટલે જે ટાઈમિંગ છે એ પણ બહુ ફેક્ટર મહત્વનું છે. આમાં ટાઈમિંગ ફેક્ટર આવા સમયે પત્રિકાઓ બહાર પાડીને જે તે લોકોને કદ પ્રમાણે વેતરવાની જે અત્યારે ચેષ્ટા થઈ રહી છે એ એમ સૂચવે છે કે હવે જેટલા પણ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે એ કોઈ સહન કરવા માંગતા નથી. આ તમે જુઓ, ભરતભાઈ બોઘરાથી માંડીને ભાઈ ધવલ સુધીના અને જેટલા પણ લોકો ત્યાં કૌશિક વેકરિયાથી માંડીને બાકીના આ બધા જ લોકો જે છે કોઈને કોઈની છાળ પકડીને એ આગળ આવેલા છે એવી માન્યતા ભારતીય જનતા પાર્ટીમાં છે. જેમ કે ભરત બોઘરાની વાત છે કે કૌશિક વેકરિયાની, કૌશિકભાઈ વેકરિયા CR પાટીલના બિલકુલ નિકટતમ કહી શકાય એવા છે. અને એટલે જ તમારી જાણ ખાતર પત્રિકાઓ જે નનામી કયો કે આક્ષેપ વાળી કયો, એમાં તો હવે તો એ લોકો બહાર આવી ગયા જેલમાંથી. અમરેલી વાળા એને કીધું કે પત્ર સાચો હતો, સહી સાચી હતી. તો હવે એમાં જે મુદ્દા હતા એ મુદ્દા કોણે લખાવડાવ્યા એ પણ પ્રશ્ન છે. અને કોણે લખાવ્યા એનું કાઉન્ટર એટેક પણ થઈ ચુક્યું છે. નારણભાઈ કાછડિયાની વિરુદ્ધમાં ત્યાં એક RTI એક્ટિવિસ્ટ જે છે એ હવે અર્ધનગ્ન હાલતમાં એને ત્યાં આંદોલન શરૂ કર્યું છે. એનું ગુજરાતી એ છે કે નારણભાઈ કાછડિયા સહિતના જે કોઈ હોય તે એના ઈશારે કૌશિકભાઈ વેકરિયાના એને કદ પ્રમાણે વેતરવાની ચેષ્ટા થઈ. તો કૌશિકભાઈએ વળતા ઘાર તરીકે RTI એક્ટિવિસ્ટ જે છે સુખડિયા કે વગેરે કોઈ એને ઢાલ બનાવીને નારણભાઈને કદ પ્રમાણે વેતરવાની ચેષ્ટા કરી. આમ અત્યારે જે પત્રિકા કાંડ થઈ રહ્યું છે એ બધું જ એ સંગઠન જે થવાનું છે ભારતીય જનતા પાર્ટીનું હવે બિલકુલ નજીકના ભવિષ્યમાં 2-4 દિવસમાં પણ સંભવ છે. તો જે સંગઠન થવાનું જેમાં જેને જેને એમ ખબર પડે કે અમુક લોકો જે છે એ કારણ કે CR પાટીલની હાર્ડકોર ઓલામાં છે અથવા તેની ગુડ બુકમાં છે ને એનો કઈક મેળ પડે એમ છે, એટલે આવા જે તેમને કહું એક પ્રકારના ઇંગોરિયા, જેને ફટાકડા કહેવાય એવા ઇંગોરિયા ફટાકડા રૂપે આ પત્રિકાઓ રજૂ કરી રહ્યા છે. પત્રિકા રજૂ કરવાના બે મુખ્ય આશય છે. એક, તમારી ભલમનસાઈથી તમે કોઈને હવે હોદ્દો સોંપતા નહીં. અને બીજું, જે અમે લોકો એટલે કે જે પત્રિકાની પાછળના જે લોકો હોય તે એનું એમ કહેવાનું છે કે અમે લોકોએ પણ આમાં પ્રાણ સિંચન કર્યું છે, અમારું ધ્યાન રાખજો. આ બે એના મુખ્ય આશય છે બેન. પણ સર, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે, જે પત્રિકા લખવામાં આવી છે એ પત્રિકામાં ખૂબ ગંભીર એવા દાવા પણ કરવામાં આવ્યા છે અને આ દાવામાં એવું કહેવામાં આવ્યું છે કે અલ્પેશ ઢોલરિયાની મદદથી ધવલ દવે જે છે ત્યાં આગળ લોકોને પતાવી રહ્યા છે. અલ્પેશ ઢોલરિયા એ જિલ્લા અધ્યક્ષ છે રાજકોટના. જુઓ બેન, આમાં એવું છે, ગ્રુપિઝમ જે છે ચરમસીમાએ છે. રાજકોટમાં વિજય રૂપાણીનો એક ગ્રુપ છે, CR પાટીલનું ઉદય કાનગડ વાળું એક ગ્રુપ છે. એમ જિલ્લા ભાજપમાં પણ આવી પરિસ્થિતિ છે
કે ટૂંકમાં મેઇન બે ગ્રુપ છે, એક CR પાટીલ વર્સિસ અગેન્સ્ટ CR પાટીલની વિરુદ્ધના જે હોય તે મૂળ જનસંઘીઓ કે ભાજપીઓ કે, એટલે આમાં પણ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમાં તો સ્ત્રીઓની સાથે અમાનવી એવો યોનાચાર વાળી વાત પણ એમાં આવવા, જો કે ઈ લાગે છે એવું કહું, પછી સાચું ખોટું રામ જાણે, પણ જ્યાં સુધી ભાઈ ધવલની વાત છે ત્યાં સુધી આપણે સુધી જ્યાં સુધી વાત આવી હતી ત્યાં સુધી RSS બેઝ વાળા છે, અને એની ઉપર આ પ્રકારનું લાંછન જે છે એ લાગે તરફ વધુ પડતું અત્યારે તો લાગે છે. પણ કોઈએ આક્ષેપ કર્યો છે તો એને સમજીને કર્યો, કારણ કે તમને ને મને પત્રિકા કોણે ન લખી હોય ખબર ન હોય એવું બની શકે, પણ જેણે પત્રિકા લખી છે એના મિત્ર વર્તુળને તો ખબર જ હોય. અને બીજું, જેની જે આક્ષેપો લગાડવામાં આવ્યો હોય તે આક્ષેપમાં જે પીડિત કે પીડિતા હોય તો એની મંજૂરી વગર એટલે એને કઈ ધ્યાનમાં કમસે કમ વિશ્વાસમાં લેવામાં આવી હોય તો વાત તો જાણીતા બધા જ લોકોને ખબર હોય. બિલકુલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે જાણકારો છે એને આ ખબર જ હોય કે આ મહિલા કોણ, કઈ રીતે એની ઉપર દુરાચાર કરવામાં આવ્યો કે ન આવ્યો, અને કોણે પત્રિકા લખી હોઈ શકે, એનો આશય શું છે, બધું નિકટના માણસોને બધી ખબર છે. એટલે જ મેં કીધું કે હવે ઘમાસાણ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમમાં, કારણ કે વિપક્ષ અત્યારે તો કમસે કમ વિપક્ષ નામે કોઈ ચીજ લાંબી છે નહીં, એટલે બધાની ગણતરી એમ છે કે બાય હુ કેન કુક, કારણ કે જે રીતે CR પાટીલ અત્યારે ચલાવી રહ્યા છે, CR પાટીલને તો એને ઓલા કેને સિદ્ધિભાઈ ને સિદ્ધકા વાલા, એને પોતિકા વાલા હોય, એને પક્ષની હારે કાંઈ લેવા નથી કે એને પક્ષમાં કેટલું યોગદાન આપ્યું છે કે નહીં, એની પોતાની ગુડબુકમાં જે માણસ સારો લાગે એને સંગઠનના પ્રભારી બનાવી દે છે. એમાંની એક આ વાત છે ધવલભાઈ વાળી વાત, એ પણ એ જ કન્ડિશનમાં આવે, અને એટલે એ લોકો કે છે કે પોતે પ્રભારી હોવાનું કે છે, CR પાટીલ નજીક હોવાનું કે છે, અને બીજા બધાને મહામંત્રી બનાવવાની ઓફર આપીને 6 આંકડામાં 7 આંકડામાં એને પેમેન્ટ લીધું અથવા તો લાંચ લીધી. હવે આવી બધી આક્ષેપો, મેં કીધું ને આક્ષેપો જે છે એ ગમે એની સામે થઈ શકે, પુરવાર કરવાની જવાબદારી ખરેખર એની હોવી જોઈએ. એને બદલે થાય છે કેવું, હવે પુરવાર કરવાની જવાબદારી જેની સામે આક્ષેપ થયા છે એની બની જાય છે. હાલાકી આ બધા તો શ્રૂઢ રાજકારણીઓ છે, એટલે કઈ ગાંજા જાય એમ નથી. તમે ધવલભાઈ ને પૂછો તો આજે કહી દેશે, તમે ગમે એને પૂછો કે ભાઈ તો અસંતુષ્ટ તો ગમે તેમ બોલે, મારે એને કઈ જવાબ દેવાનો થતો નથી, આવો ઉડાવ જવાબ પણ આપી શકે. એટલે જે રીતે ગોફણિયા ઘાવ થઈ રહ્યા છે નાનામાં જેને કહી શકાય, એના કરતા હવે બ્લો બાય બ્લો, ભલે પછી હું તમને કહું પાર્ટીના ફોરમમાં રહીને કમલમમાં જાય વાત, એમાં કઈ વાંધો નથી, પણ હવે એવું કરે તો જ આ મૂલ્ય છે. બાકી તો આક્ષેપ ગમે એની અમે ગમે એવો થઈ શકે તો એનો કોઈ બાકીનું મૂલ્ય રહેતું નથી. પણ એનો સરવાળે જવાબ એવો છે બેન કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમમાં હવે ઘમાસાણ જે છે એ પદ મેળવવાનું, પ્રતિષ્ઠા મેળવવાનું, હોદ્દો મેળવવાનું એવું થઈ રહ્યું છે ને એમાં કોઈ માણસ જરાય પણ સંશય છોડવા માંગતો નથી. જેને એમ લાગે કે આ વ્યક્તિ CR પાટીલની ગુડ બુકમાં હોવાને કારણે સારામાં સારી પોઝિશન મેળવી શકે એમ છે તો તોડો ઉસકો, એને જે કઈ હોય બહાર પાડો. આવી સ્થિતિ અત્યારે ઘમાસાણ ભરી ચાલી રહી છે, એનો આ પત્રિકા કાંડ જે છે એનો પુરાવો છે બેન. પણ સર આ પત્રિકાની અંદર જે રીતે લખવામાં આવ્યું છે, કારણ કે પાટીદારોની હવા કાઢવાની વાત છે, અને પહેલી વાર એવું થયું છે કે ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપર આરોપ લાગ્યો છે. કારણ કે રત્નાકરજી ઉપર આરોપ લગાડવા એટલે ક્યાંક કંઈક સચ્ચાઈ હશે, કારણ કે અત્યાર સુધી જેટલી બી પત્રિકાઓ લખવામાં આવતી હતી એ રત્નાકરજીને એડ્રેસ કરીને લખવામાં આવતી હતી. પહેલી એવી પત્રિકા છે જેમાં આરોપ રત્નાકરજી ઉપર લાગ્યો કે પાટીદારોનો પાવર ઓછો કરવા માટે સૌરાષ્ટ્રની અંદર કે આ કરવામાં આવ્યું છે. એવું છે બેન, મને આજે જેતપુરના એક દિગ્ગજ ઉદ્યોગકારે ફોન કરીને કીધું છે, જેમ એ લોકો નામ નથી આપતા એમ આપણે ખાલી નામ ના આપીએ કારણ કે ઓબ્વિયસલી આપણા સૂત્રો ગણાય. એને મને ફોન કરીને કીધું છે કે એક ગ્રુપ, એટલે એનો ઈશારો કોની સામે હશે હું તમને હમણાં નામ બોલીશ એટલે તમે અંદાજ બધા સાંભળનારાને આવી જશે. જયેશ રાદડિયાની વિરુદ્ધનું ગ્રુપ જે છે એને સમગ્ર સૌરાષ્ટ્રમાં ફંડ ફાળો ઉઘરાવવાની શરૂઆત કરી છે કે એક એક બેઠક ઉપર 1-1 કરોડ રૂપિયો, નગરપાલિકાની ને પાલિકાની વાત કરું છું, 1-1 કરોડ રૂપિયો વાપરવો પડે તો કુરબાન છે. પણ જયેશ રાદડિયાનું જે ગ્રાસ રૂટ લેવલ ઉપર જે વર્ચસ્વ છે, પ્રભાવ છે, એને ઝાંખો પાડી દો એટલે વાત પૂરી થાય.
હવે આ વાત મને એને કરી એમાં આપણે હું સમજી શકું છું, આપે સમજી શકો છો, અને આપણને જે શ્રોતાઓ સાંભળતા હશે એને ખબર પડે કે જયેશ રાદડિયાની વિરુદ્ધનું ગ્રુપ એટલે કયું ગ્રુપ હોઈ શકે. પણ આ વાત જે એને આપણને કરી છે કે 80 કરોડ રૂપિયા તો જેતપુર માંથી ઉઘરાવવામાં આવ્યા છે. 80 કરોડ રૂપિયા. હવે મેં કીધું તેમ સાચું ખોટું રામ જાણે, કારણ કે આ તો એને વાત કરી છે, એનો કોઈ આધાર પુરાવો કે તથ્ય આપણી પાસે છે નહીં, પણ વાત એવા વ્યક્તિએ કરી છે જે સક્રિય પોલિટિક્સમાં નથી, રસ ધરાવે છે પણ બિલકુલ સક્રિય પોલિટિક્સમાં નથી, એ ઉદ્યોગકાર છે. અને આની પહેલા પણ એને એમ કીધેલું કે આ સમૂહ લગ્ન સહિત સામાજિક જેટલા પણ પ્રસંગો થાય છે એમાં પણ શાસક પક્ષના એટલે કે ધારાસભ્ય જયેશ રાદડિયા ના ગ્રુપ કરે તો એ, સામેનું ગ્રુપ કરે તો એ, પણ જેટલા કારખાનેદારો જે છે, પાટીદારો ખાસ કરીને, એની પાસેથી ખંડણીની જેમ જ દાન ઉઘરાવવામાં આવે. દાન તો શબ્દ આપણે વાપરીએ છીએ, પણ ફરજિયાત કહેવામાં આવે કે તમારે આ વખતે 5 લાખ કે 10 લાખ દેવા પડશે, અને પડશે દ્યો તો સારું એમ નહીં, પડશે. હવે એમાંના તો એક બહુ પ્રતિષ્ઠિત તમને કહું મીડિયા કર્મી પણ આવી જાય, એને પણ દીધા છે. તો હવે આક્ષેપો એવા થઈ રહ્યા છે કે જયેશ રાદડિયાનું વર્ચસ્વ જેતપુર પંથક અને રાજકોટ પંથક ને જસદણ પંથક ને જામકંડોરણા પંથક જ્યાં પણ છે, તો એ ગ્રામ્ય સ્તરે એનું વર્ચસ્વ ઘટે એટલે કરોડો રૂપિયા વાપર, પણ ખાલી જેતપુર માંથી 80 કરોડ રૂપિયાની વાત આવી છે. બીજે ક્યાંથી જે હોય તે કે રૂપિયા ગમે એટલા ખર્ચી નાખો, પણ હવે નગરપાલિકામાં અને પાલિકાઓમાં એટલે બેઠકો ઘટવી જોઈએ જેથી કરીને જયેશ રાદડિયાને તમે કદ પ્રમાણે વેતરી શકો. હવે મેં કીધું તેમ કે આ પણ એક આક્ષેપ છે, એમાં આપણે લેશ માત્ર સમર્થન આપતા નથી, કારણ કે જે ઉદ્યોગકારે આપણને વાત કરી છે મેં એને કીધું કે આની કોઈ પુરાવા ન હોય પણ બીજી કોઈ આડકતરી રીતે પણ સમર્થન મળે એવી કોઈ બાબત છે ખરી? એને કીધું હું હમણાં તમને થોડાક સમય પછી કહું છું, પછી ફોન નથી આવ્યો, પણ એ ફાઇન્ડ આઉટ કરશે, હશે તો હશે. પણ વાતની એક વાત, ભારતીય જનતા પાર્ટી હવે કોર્પોરેટ કલ્ચરમાં આવી ગઈ છે, ને એકબીજાના માથા વધારવા માટે થઈને વ્યાપારિક ધોરણે તમને કહું છું કરોડો રૂપિયા કુરબાન છે, પણ આને અત્યારે એનું વર્ચસ્વ ઘટાડવું, એવી યુદ્ધ કે એવો વોર અત્યારે ચાલુ થઈ ગઈ છે, એ વાત તો નિશ્ચિત લાગે છે બેનજી. પણ સર સાથે સાથે જયેશ રાદડિયાએ પણ કારણ કે પલટવાર કર્યો હતો. જયેશ રાદડિયા સમૂહ લગ્નની અંદર બોલ્યા કે ટપોરી લોકો આવી ગયા છે, ટપોરી લોકો મારા રાજનૈતિક કેરિયરને પતાવવા માંગી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયાને પણ અંદાજ છે કે આ કયા લોકો છે અને શું કરી રહ્યા છે. બિલકુલ બેન, બધાને બધી જ ખબર છે, કોઈ અજાણ્યું નથી. એને ટપોરી શબ્દ જેના માટે વાપર્યો છે, 2 વ્યક્તિઓ માટે, એ બંનેના નામ અમારી પાસે છે, મારી પાસે પણ છે, અત્યંત વિશ્વસનીય વર્તુળોએ કીધેલા છે. પણ કારણ કે જયેશભાઈએ પણ નામ નથી આપ્યા તો આપણે કઈ દોઢ ડાયા થવાની જરૂર નથી. પણ એ ટપોરી જેને માટે ઉચ્ચારવામાં આવ્યા છે એ લોકોને પણ ખબર પડી જ ગઈ છે કોના માટે ઉચ્ચાર્યા છે એમ. એટલે ટપોરી શબ્દ જેના માટે ઉચ્ચાર્યા છે એ નરેશભાઈ પટેલના ખાસમ ખાસ છે, એના પડછાયા જેવા છે, પડછાયા જેવા. એટલે હવે કોણ છે એને પોતાને તો ખબર પડી જ ગઈ છે, પણ એને શું કરેલું ટપોરી એટલે કે એનું પોલિટિકલી કોઈ બહુ મોટું વજૂદ કે સોશિયલી પણ કોઈ બહુ મોટું વજૂદ નથી. એ કેવળ ને કેવળ નરેશભાઈની છાળ પકડીને અત્યારે સમાજમાં ફરી રહ્યા છે, એટલે એને ટપોરી કહેવામાં આવ્યા છે. કારણ કે એ સોશિયલ મીડિયામાં હળીહંચો કર્યા કરે છે, એટલે એને ટપોરી કીધા. બીજું એક વાક્ય જયેશભાઈ રાદડિયાએ વાપર્યું કે સમાજને પૂછીને, સમાજ કહેશે તો રાજકારણ, સમાજને પૂછીને મારું સર્વે ચાલે છે. આવું કહીને જે કેટલાક લોકો ઇમોશનલ બ્લેકમેલિંગ કરવાની કોશિશ કરે છે, તો એને હું ખુલ્લો પડકાર ફેંકું છું કે તમે 56ની છાતીએ રાજકારણમાં આવી જાઓ. કારણ કે હું પણ મેં સમાજની પરવાનગી લીધી નથી. મારા બાપાનો વારસો એટલે વિઠ્ઠલભાઈનો વારસો જે છે મેં સંભાળ્યો, અને મેં સંભાળ્યા પછી સમાજે મને વધાવી લીધો. સમાજે જો મને સ્વીકાર્યો ન હોત તો એમ કે હું હારી ગયો હોત. એટલે સમાજના નામે જે લોકો અત્યારે ચરી ખાય છે એમ કહીને એને જયેશભાઈ રાદડિયાએ નરેશ પટેલને કીધું કે તમારે રાજકારણમાં આવવું તો સીધી રીતે આવી જાઓ, સમાજના નામે બધાને બહેકાવાની જરૂર ન કરો અને પાછળથી હળીહંચો ન કરો. પરંતુ એટલી આપણને ખબર છે કે અત્યાર સુધીની જે કમસે કમ અનુભવી જોતા એમ લાગે છે નરેશભાઈને હંમેશા બેકસીટ ડ્રાઇવિંગની જ મજા આવે છે.
એ મેઇન સ્ટ્રીમમાં આવવા ઓછા માંગે છે. એ કિંગ નથી બનવા માંગતા, કિંગ મેકર બનવા માંગવાની એની અપેક્ષા છે. એટલે એ સીધી રીતે રાજકારણમાં કદાચિત નહીં આવે, કારણ કે રાજકારણમાં આવવાથી એને 18 વરણને આતા બાપા કરવા પડે. એ એના લગભગ જીનેટિક સાયન્સમાં જુઓ તો એનામાં ડીએનએમાં નથી. અને એ શું કરે છે, સોશિયલી સમાજના નેતા બની રહી અને સમાજ ઉપર એનું પ્રભુત્વ હોય. તો મૂળ નરેશભાઈને એટલું છે, ચારેક વાર એનું સન્માન થઈ લઈને ગલબલિયા થવા માંડે, બસ આટલું જ છે. કારણ કે એને જો ખરેખર કંઈક કરવું હોય સમાજ માટે તો એક દિશા નક્કી કરવી પડશે. અત્યાર સુધી શું છે, અવઢવ ભરી એટલી બધી સ્થિતિ એને નિર્માણ કરી છે કે સ્વયં સમાજ કે એના સમર્થકો, એ સ્વયં એના સમર્થકો અવઢવમાં છે કે આપણે ભાજપની સાથે રહેવું કે આમ આદમી સાથે રહેવું, કોંગ્રેસની સાથે રહેવું કે શું કરવું, એ કઈ નક્કી નથી થતું. કારણ કે ચૂંટણીની જાહેરાત થઈને મતદાન થાય ત્યાં સુધી નરેશ પટેલ એમ કે ભાજપની વિરુદ્ધ હોય એવું લાગે. ચૂંટણી પૂરી થઈ જાય, ભાજપ ગમે એમ કરીને જીતી જાય એટલે વળી પાછા એની સાથે શેર કરે મંચ, તો લોકોને એમ લાગે કે ભાઈ તમે હવે પાછા જોઈન્ટ થઈ ગયા, એની સાથે મંચ શેર કરો છો અને અમને ચૂંટણી પહેલા તમે બહેકાવ્યા હતા, અમે તો જેતીને અમે વેર બાંધીને બેઠા, તો અમારે કરવું શું, અમારે એટલે પાટીદાર સમાજે લેવા પાટીદારે. એટલે નરેશભાઈ જે છે એ ચૂંટણીમાં આવવા નથી માંગતા. એ તો બુદ્ધિપૂર્વક, એ આમ જુઓ તો એની મહત્વકાંક્ષા તો એવી હતી જે હવે ફળીભૂત નથી થાય એમ લાગે. એને હતું કે હું બાળાસાહેબ ઠાકરે જેવું બનું. જે માતોશ્રીમાં બધા લોકો પગે લાગવા આવતા હતા, એમ અહીંયા ખોડલધામના નામે નરેશભાઈની પોતાની ત્યાં ગાદી હોય, ત્યાં બધા જ આવે, ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, આમ આદમી વાળા આવે, અપક્ષ આવે, બીજા આવે, સામાજિક નેતાઓ આવે, રણનીતિકારો આવે, હાઈકમાન્ડના નેતાઓ આવે, શાસક પક્ષના, વિપક્ષના. એવી એની માન્યતા કે બધા લોકો ખોડલધામના નામે અહીંયા આવે, મને પગે પગે લાગે, મારા આશીર્વાદ હવ લે એટલે હું હાંડ એમ. પણ એ બધું અમુક સમય સુધી ચાલ્યું. પણ જ્યારથી એને ખુલ્લમ ખુલ્લા કોંગ્રેસના ઉમેદવારોને ટેકો આપવાનો જાહેર કરીને કોંગ્રેસના ઉમેદવારો હાર્યા, જેમ કે ગોંડલમાં લડતા હતા આંબલિયાભાઈ, એની સામે એના છોકરાને કીધું, જયેશભાઈના છોકરાએ, અરે સોરી, નરેશભાઈના છોકરાએ આંબલિયાભાઈના પ્રચારમાં રજીસ્ટર ઝુકાવ્યું હતું કોંગ્રેસ વાળા, એ પણ હારી ચુક્યા હતા. પછી અહીં દોંગા, કોંગ્રેસમાંથી રાજકોટમાંથી ધારાસભાની ચૂંટણી લડવા મિત્તુલ દોંગા ઉભા હતા, તો એમાં પણ એ કોંગ્રેસમાંથી ઉભા હતા, તો એમાંય નરેશ પટેલનો જોક એની તરફ હતો. જામનગરમાં જેપી મારવરિયાને હમણાં ટિકિટ લોકસભાની આપી હતી, એમાં પણ નરેશભાઈએ સ્પેસિફાઈ એમ કે કોંગ્રેસનો આભાર માન્યો હતો કે તમે લેવા પાટીદારના એક ઉમેદવારને ટિકિટ આપી છે અને બહુ આનંદ કરી ગયો. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીએ 2-3 લોકોને ટિકિટ આપી હતી, ભાજપનો આભાર નતો માન્યો. કોંગ્રેસે એક ટિકિટ આપી લેવા પાટીદારને, જેપી મારવરિયાને, તો એનો કાલાવડના જે હતા માર્કેટિંગ યાર્ડ વાળા, તો એને ટૂંકમાં એને આભાર માન્યો. એટલે એની વિચારસરણી, એટલે કે ભાઈ નરેશભાઈની વિચારસરણી પૂર્ણપણે કોંગ્રેસ તરફી છે, એ વાત નિશ્ચિત થઈ ગઈ. પણ ચૂંટણી પછી પાછા એ ભાજપ વ્યાળું કરે, એક જ થાળીમાં એક જ ભાણે. તો સમાજમાં અવઢવમાં છે કે તમે ચૂંટણી પહેલા ક્યાંક જુદા હો છો, ચૂંટણી પછી ક્યાંક જુદા હો છો, તો અમારે શું કરવું, અમે તમારે કારણે કોકની વેર બાંધી લઈએ તો અમારું શું હાલત થાય. એ ફ્રસ્ટ્રેશન તમે જે કહો છો એ નરેશભાઈનું ચાલે છે. અને એ જ વાત જે છે જયેશભાઈએ આ વખતે ખુલ્લે આમ કરી દીધી. અને આ વોર એટલી હદે થઈ ગઈ કે નજીકના ભવિષ્યમાં હવે લેવા પાટીદાર, સૌરાષ્ટ્ર કચ્છના લેવા પાટીદારનો નેતા કોણ, બાળાસાહેબ ઠાકરે કોણ, એ નક્કી થશે. અને આજની તારીખે તમે કહો તો જયેશભાઈ રાદડિયાનું પરડું ભારે છે. સર, તમે કહી રહ્યા છો જયેશ રાદડિયાનું પલડું ભારે છે, પણ જયેશ રાદડિયાના મંચ ઉપર કૌશિક વેકરિયા, 511 દીકરીઓના સમૂહ લગ્ન, અને એમાં કૌશિક વેકરિયાને મંચ આપવું, કારણ કે હજી કૌશિક વેકરિયાને ક્લીન ચીટ તો નથી જ મળી. તમે શું વિચારો છો આને લઈને? જુઓ, એનો એક જવાબ છે. જયેશભાઈ રાદડિયાએ સમૂહ લગ્નના મંચ ઉપરથી કીધું, હું લેવા પાટીદાર સમાજનો નેતા બનવા ઈચ્છુક નથી. હું ધારાસભ્ય છું, એટલે કે હું જામકંડોરણા, જેતપુર જામકંડોરણા પંથકનો ધારાસભ્ય, 18 વરણ મારે ત્યાં આવી શકે એમ છે. અને હું એનો ધારાસભ્ય બન્યો પછી સમાજે મને સ્વીકારી લીધો, એ જુદી વાત છે, સમાજને અવગણ્યો નથી. પણ એને એમ નથી કીધું કે સમાજના કહેવાથી હું ધારાસભ્ય થયો છું, સમાજ માટે થયો છું, સમાજ દ્વારા જ હું ચાલીશ, એવી કોઈ વાત એને નથી કરી. એને સ્પષ્ટ રીતે કરી, આઈ એમ પોલિટિશિયન્સ બાય બોર્ન, હું જન્મજાત રાજકારણી છું, મારા ફાધરનો વારસો મેં સંભાળ્યો છે. અને મેં 18 વર્ષનું અડધી રાતે કામ કર્યું હોવાને કારણે મને સમાજનો સપોર્ટ છે, તમામ સમાજનો સપોર્ટ છે. પણ એનો અર્થ કે એમ નથી કે હું સમાજની વિરુદ્ધમાં જાઉં. પાટીદાર સમાજનું કામ હોય તો પણ અડધી રાતે વિશેષ અધિકારથી એમ કે લોકો મને મળી શકે, એમાં કોઈ સંદેહ નથી. પણ હું કેવળ ને કેવળ જે રીતે નરેશભાઈ કે છે એમ હું ખાલી પાટીદાર સમાજનો નેતા છું, પટેલનો કે લેવાનો એવું નહીં.
18 વર્ષનો છું, એટલે એના મંચ ઉપર કૌશિક વેકરિયા આવે છે અને એટલે એના જયેશભાઈ રાદડિયા જે છે એ પાયલ ગોટીના કાંડમાં એક પણ હરફ ઉચ્ચારી શકતા નથી, કારણ કે એ પોલિટિશિયન છે, એને પક્ષની શિસ્તમાં રહેવું પડ્યું હતું તો એ રહ્યા. હવે સમાજે નક્કી કરવાનું કે આપણને નરેશભાઈ કે છે એમ રહેવું છે, પાટીદાર સમાજ કે છે એમ રહેવું છે, એનો બનીને રહે એવા ધારાસભ્યને ટેકો આપો છે કે જે 18 વર્ષનો થઈને રહે, અડધી રાતનો હોકારો રહે અને જે કઈ કરવું ઘટે એ દરેકની મર્યાદામાં રહીને કરે, એને ટેકો આપવો છે. આમ હવે સમાજ, મેં તમને કીધું ને, પાટીદાર સમાજ તો એવો અવઢવમાં અત્યારે મુકાયેલી હાલત છે અને વધારે પડતી નરેશભાઈને કારણે. આજે જે ભાઈએ કોઈ આક્ષેપ કર્યા છે જયેશ રાદડિયા વિરુદ્ધમાં, એ આક્ષેપે કઈ બે બુનિયાદ નથી. કમસે કમ આક્ષેપ ગંભીર તો છે જ કે ભાઈ તમે જયારે બેંકમાં કોઈને નોકરીએ લ્યો છો ત્યારે પૈસા લ્યો છો, 25-50 લાખ રૂપિયા જે હોય તે, પછી નોકરીમાં તમે રાખો છો. તમે પાયલ બિલકુલ. ગોટી વિશે એક અક્ષર બોલતા નથી તો તમને પાટીદારના નેતા શું કામ ગણવા? અને તમે એમ કહેતા હો કે તો પણ એનો જવાબ જયેશભાઈએ એડવાન્સમાં આપી દીધો કે એને ક્યારેય એમ નથી કીધું કે હું કેવળ પાટીદારનો છું, પાટીદાર માટે લડીશ. એને કીધું હું 18 વર્ષનો છું ને બાય બોર્ન પોલિટિશિયન છું, જન્મજાત રાજકારણી છું. એટલે રાજકારણી હોય એનો ગુજરાતી એ થયું કે એ ભારતીય જનતા પાર્ટીમાં હોય તો ભાજપની શિસ્તમાં રહેવું પડે, કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસના શિસ્તમાં એને રહેવું પડે. હવે સમાજે નક્કી કરવાનું, મેં કીધું એમ કે બે તમારી સામે પાત્ર છે, નરેશ પટેલ ને જયેશ પટેલ. તો ઓફિશિયલી જયેશ પટેલ નરેશ પટેલના વલણમાંથી તમારે કોનું વલણને સ્વીકાર્ય ગણવું, કોને નહીં. જી. પણ સર, જે રીતે આ પત્રિકા કાંડ આખો સામે આવ્યો અને મનીષ વઘાસિયાએ કીધું કે પત્રિકા સાચી છે અને આ આખા મામલે જો પત્રિકા સાચી છે તો લગાવવામાં આવેલા આરોપ પણ સાચા છે, જે કૌશિક વેકરિયા ઉપર લાગ્યા, ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, તો એનું પણ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ને, કારણ કે અત્યારે તો ચર્ચા માત્ર પાયલ ગોટી અને એના સરાઉન્ડિંગ બધી વસ્તુની થઈ રહી છે. ક્યાંય એ જે આરોપ લગાવવામાં આવે છે તેને લઈને તો કોઈ ચર્ચા જ નથી થઈ રહી. એ સેમ આ ધવલ જાનીની પત્રિકામાં પણ, આ ધવલ દવેની પત્રિકામાં પણ છે. બેન ગોપીબેન, એવું છે અત્યારે ગુજરાતમાં નહીં, આમ તો દેશભરમાં, પણ આપણે અત્યારે ચર્ચા ગુજરાતની કરીએ જેટલી, કોઈ તંત્ર નિષ્પક્ષ નથી, પોલીસ પણ નહીં, હવે બીજું તો બોલાય એમ નથી, પણ એ પણ નહીં, અને ધર્મ પણ નહીં. રાઈટ? બધા જ લોકો કલબલિયા વગાડે છે. અમરેલીની પોલીસે તમે જુઓ શરૂઆતથી જ બોલે છે નકલી પેપર કાંડ, નકલી પેપર, નકલી લેટર કાંડ. એટલે નકલી શબ્દ કોણે નક્કી કર્યો? પેલા તો સૌથી પેલા એ તપાસ કરવી જોઈએ. નકલી તો એફએસઆઈ, તમે એફએસએલ માં જાઓ, ફોરેન્સિક લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવડાવો, પછી ખબર પડે કે આ પત્ર ઓફિશિયલ છે કે ખોટો છે, સહી સાચી છે કે ખોટી છે, પછી ની વાત. એને બદલે કાંઈ કશું થયું નથી, એમને સીધું પેલા વાત કરી દીધી નકલી લેટર કાંડ. એ શું કામ? એટલે જ કહું છું કે છે તંત્ર, પોલીસ ખાખી લુગડા છે, કેસરી નથી, ટોપી પહેરેલી છે, ભારતીય જનતા પાર્ટી ના એના કમલમના નિશાન વાળી નથી પહેરી, ભારતના બંધારણ પ્રમાણે પહેરી છે અને નિષ્પક્ષ રહેવું જોઈએ. પણ અત્યારે ગુજરાતમાં લગભગ કહી શકાય એવા તમામે તમામ સીબીઆઈ, ઈડી તો હોય તો બધું સમજ્યા, કેન્દ્રીય સરકારમાં જેમ હોય છે એમ, પણ અમુક તો ન બોલી શકાય એવું તંત્ર પણ અત્યારે લાગી એવું રહ્યું છે કે સરકારની જ કલબલિયા વગાડે છે. નહીં તો અમરેલીની પોલીસ એફએસએલ કર્યા વગર કઈ રીતે કહી શકે કે આ પત્ર નકલી છે? નંબર 1. હવે જયારે ઓલા લોકો છૂટી ગયા, 3 માંથી 4 જણા જે પૂરા થઈ છૂટી ગયા આજે સવારે, ગઈકાલે આવતા વેત તેને સૌથી પહેલા કીધું કે પત્ર અસલી છે, સહી અસલી છે, કાંઈ ડુપ્લિકેટ છે જ નહીં. બોલો, આટલી સીધી વાત તેને કરી દીધી. તો જેને નકલી શબ્દ વાપરીને તપાસ આદરીને પાયલબેનને વરઘોડો કાઢ્યો, તો ઈ પોલીસ વાળાનો શું? એનું કાંઈ તમે જુઓ, મૂલ્ય 4-4, 5-5 એજન્સીઓ તપાસ કરે છે, છેલ્લે નિર્લિપ્ત રોયને રોકવામાં આવ્યા. એસઆઈટી પછી એસઆઈટી પર રચવામાં આવી. સ્થાનિક પોલીસે કીધું અમે તપાસ કરીએ, ભાજપ કે અમે તપાસ કરીએ, વિપક્ષ વાળા કે અમારી પ્રતિનિધિમંડળ ગયું, માનવ અધિકારી કીધું અમને 15 દિવસમાં રિપોર્ટ આપો, અને હવે નિર્લિપ્ત રોય વાળા પર આ બધાય તપાસ કરે છે જાણે કેમ કોઈ તમારે મધદરિયેથી કોઈ રત્ન કાઢવાના હોય એમ. એટલે ખુલ્લમ ખુલ્લું છે કે પોલીસ, અમરેલી પોલીસે સત્યાનાશ વાળ્યો. આ દીવા જેવું સ્પષ્ટ છે. અને ઈ પણ કોઈના આકા, એના જે કોઈ આકા હોય એના કેવા પ્રમાણે, કારણ કે આમાં કાનૂની કોઈ રીતે ઈ ઉભા રહી શકે એમ નથી. એનું એક પણ વાત જે કાનૂની રીતે ટકી શકે એમ નથી. જો એવું ન હોય
તો તમે 3-4 જણાને પહેલા તો સસ્પેન્ડ શું કામ કર્યા? એનું ગુજરાતી એ છે કે પાયાથી જ તમને ખબર છે કે ખોટું તો થઈ જ ગયું છે, નહીતર પોલીસ સસ્પેન્ડ કોને આધારે કરે? હજી તપાસ તો બધી બાકી છે. એસઆઈટી નિમી, એસઆઈટી શું કર્યું તમે પૂછો, કોઈ કે છે? એસઆઈટી નિમી એને આજે 10 દિવસ, 15 દિવસ, 11-12 દિવસ થયા. એસઆઈટી એ શું કર્યું? એ તો બસ કઈ નહીં, મરચા ખાંડે હરામ બરોબર. એસઆઈટી એટલે બાકાયદા સરકારનો ટાઈમ પાસિંગ જોબ. એસઆઈટી ને ખરા અર્થમાં તમારે મારે ક્રિકેટની ભાષામાં નાઇટ વોચમેન, નાઇટ વોચમેન નો એવો રોલ હોય કે જયારે છેલ્લી 10-15 ઓવર બાકી હોય તો સારા ક્રિકેટર બેટ્સમેન ને નહીં ઉતારવાનો, એવા એક બેટ્સમેન ને ઉતારવાનો. તું આઉટ થતો નહીં કોઈ હિસાબે, બસ બીજો ગમે દી પૂરો કરી નાખ. એસઆઈટી એટલે એવું કે તારે ફીફા ખાંડા કરવાના, નિવેદન લેવાય છે, નિવેદન લેવાય છે, એવું ડીંડક કર્યા કરવાનું, ટાઈમ પાસ કરવાનો 5-15 દી, મહિનો 2 મહિના. ત્યાં સુધીમાં તો એવડો મોટો દેશ છે, કાંઈક એવી મોટી ઘટના બની જાય એટલે આમાં બધા ભૂલી જશે. જેમ આપણે જાણીએ છીએ બાકી બધી ઘટનાઓ જે કરુણાંતિકો ગુજરાતની બની, આપણે ભૂલી ગયા એસઆઈટી નિમાણી કે નહીં, એના રિપોર્ટનું શું થયું, રિપોર્ટ રજૂ થયો કે નહીં, રિપોર્ટ થયા પછી કોઈ એક્શન લે, કોઈને કાંઈ ખબર છે? બધાય ભૂલી ગયા. મોરબીમાં શું થયું રાજા રામ જાણે, તક્ષશિલા સુરતમાં શું રાજા રામ જાણે, હરણીકાંડ વડોદરામાં શું થયું રાજા રામ જાણે, અમદાવાદના કાંકરિયાપાડમાં શું થયું રાજા રામ જાણે, રાજકોટની કોવિડ હોસ્પિટલ શું થયું રાજા રામ જાણે, ટીઆરપીમાં શું થયું રાજા રામ જાણે. કાંઈ નહીં, બસ ટીઆરપીમાં જે રાજકોટમાં થયું તો બસ એક જ મુદ્દાનો કાર્યક્રમ કે ભાઈ જે કોઈ એમાં મુખ્ય ભ્રષ્ટાચારી છે તો બસ એને ટીઆર આપણા ટાઉન પ્લાનિંગ ઓફિસર ઉપાડો. બસ ટાઉન પ્લાનિંગ ઓફિસર ભ્રષ્ટાચારી છે એ ઘટના જુદી છે, અને ટીઆરપી કાંડમાં બધા પાપી લોકોના અપરાધને કારણે બેટલા છોકરા ઓફ થઈ ગયા એ જુદી ઘટના છે. તો પણ બસ આને ભ્રષ્ટાચારી ચિત્રી જો ને એની જમીન મિલકત જપ્ત કરી છે, જાણે બીજા બધાના આત્માને શાંતિ મળી જવાની હોય એવો આખો ડાયવર્ટ કરી નાખ્યો, એવું આ પાયલ કાંડમાં થયું. સરવાળે તમને કહું, પોલીસ તંત્ર કયો કે જે કોઈ તંત્ર કયો અત્યારે સરકારના ઈશારે ચાલે છે, નિષ્પક્ષ કોઈ કામ થતું નથી. અમરેલી એનો જડબે સલાહ એનો દાખલો છે કે કોણ શું તપાસ કરે રાજા રામ જાણે. જાજા રસોઈયા કઢી બગાડે ત્યાં બધા તમે જો નિર્લિપ્ત હોય તપાસ કરે, એસઆઈટી તપાસ કરે, ભાજપ વાળા કે અમે તપાસ કરીએ, વિપક્ષ કે અમારું પ્રતિનિધિમંડળ તપાસ કરે, માનવ અધિકારી કીધું અમે રિપોર્ટ મંગાવ્યો છે, સ્થાનિક પોલીસ કે અમે તપાસ કરીએ છીએ. એટલે કેટલાક જણા તપાસ કરે. ટૂંકમાં કાંઈ કરવું નથી, હંધાઈ ભેગા થઈને ચા પાણી ગાંઠિયા ખાઈને છૂટા પડે ટાઈમ પાસ કરી રહ્યા છે. એમ અત્યારે સરવાળે તમને કેવું હોય તો બધી જ બાબતોનો સરવાળો એ છે, અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં जिसके हाथ में लाठी उसकी भैंस એના જેવી હાલત છે. સર એક છેલ્લો સવાલ પૂછી લો. સૌરાષ્ટ્રમાં પાટીદારોનું એક મહત્વ અને ગુજરાતની અંદર પણ પાટીદાર, કારણ કે વોટ બેંકની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ 20-25% જેટલું પાટીદાર વોટ બેંક છે, અને ક્યાંક એમની જ હવા કાઢવાની વાત આ લેટરમાં કરવામાં આવી છે. એટલે પાટીદારોનું ઓવરઓલ પોલિટિકલી ઇન્વોલ્વમેન્ટ પણ ઘણું વધારે છે, કારણ કે કાં તો મુખ્યમંત્રી પાટીદાર હોય, કાં તો સંગઠનના અધ્યક્ષ પાટીદાર હોય ભારતીય જનતા પાર્ટીની અંદર. આ પાટીદાર ઉપર આની કેટલી ઇમ્પેક્ટ જોવા મળે? કારણ કે ઘણા વખતથી પાટીદારોને હાશિયામાં પણ મૂકી દેવામાં આવ્યા છે, એવી પણ ચર્ચા થાય છે. જો બેન એવું છે, બધા હાથે કરેલા હૈયે વાગી રહ્યા છે. પાટીદારો જ્યાં સુધી આમ એક હતા, મુઠ્ઠી, આમ તમને કહું છું, એક હતા તો આમ ડુંગળીનો એક આમ તમારી મુઠ્ઠી હોય ને, ડુંગળી ઉપર ડુંગળીનો ફોદા નીકળી જાય, પણ તમે એને 5 જુદા જુદા કરી નાખો આંગળી, તો આંગળીથી ખાલી વાજિત્ર વગાડી શકાય, મોરલી વગાડી શકાય, હાર્મોનિયમ વગાડી શકાય, ડુંગળી તોડી ન શકાય. પાટીદારોને એવું થયું. કેશુભાઈના સમય સુધીમાં એની પહેલા પાટીદારો એટલે પાટીદાર પટેલ એક જ હતા. ત્યારે શું હતું, હજી સત્તામાં બધા નવા નવા આવ્યા હતા અથવા આવવું હતું, અને ત્યારે હજી આટલી ખબર નહોતી કે સત્તામાં આવીને આટલી બધી પ્રસિદ્ધિ, પૈસો બધું મેળવવાનું હોય છે. જે તે સમયે તો એવું હતું કે આપણે બધા બહુમતીમાં છીએ, આપણે એટલે પાટીદાર, પાટીદાર ને આપણે બહુમતીમાં છીએ, આપણા લોકો ત્યાં જાય તો થાય એટલી સેવા કરે, સમાજનું ભલું થશે. પછી વખત જતા એ આખી સિનારીઓ પલટાઈ ગયો. અત્યારે તો બાકાયદા પોલિટિક્સ એક બિલકુલ કસદાર ધંધો થઈ ગયો છે. કસદાર મૂડી રોકાણ વગરનો વકરો એટલો નફો, એટલે હુસાતુસીમાં પાટીદારોમાં પણ અલગ અલગ અનેક ફાટા પડી ગયા. એટલે જે 22-25 કે 27% પાટીદારોનું વજૂદ ગણાતું હતું, અને એના વગર ચીફ મિનિસ્ટર કે ગુજરાત ભાજપનો નેતા નક્કી કરવો એ અઘરું થઈ પડતું હતું. એને બદલે અત્યારે પાટીદારોમાં એટલા બધા ભાગલા પાડી દીધા છે કે હવે સરકાર એને બુદ્ધિપૂર્વક કહું છું, અવગણે તો પણ પાટીદાર કઈ કરી શકે એમ નથી, કારણ કે મોટા ભાગનો પાટીદાર ભારતીય જનતા પાર્ટી હારે છે,
નરેશ પટેલ જેવા જે કેટલાક વિરોધી હતા, તો નરેશ પટેલના ખાસમ ખાસ કહી શકાય એક જમાનામાં એ પરેશ ગજેરા સહિતના હતા. એમાં પણ હવે એ કડવા પાટીલનું નવું સરદારધામ બનાવી રહ્યા છે, ખોડલધામમાંથી નીકળી ગયા છે. એટલે તમે પરેશ ગજેરાને, જે ખોડલધામના ટ્રસ્ટી હતા, એને એમ કહીને રાજીનામું અપાવડાવ્યું કે તમે પોલિટિક્સ કરવું હોય તો તમારે ખોડલધામમાંથી નીકળી જવું પડે, આપણું આવું બંધારણ છે. એ નીકળી ગયા. પણ તમે નરેશ પટેલને પૂછો, ઈ શું કરે છે? નેક્રુ પોલિટિક્સ તો કરે જ છે. ત્યાં ખોડલધામમાં માં ખોડલના દર્શન કરવા લોકો ઓછા આવે રાજકારણીઓ, અને ભાઈ નરેશભાઈ જે છે એના દર્શન કરવા વધુ આવતા હોય, એવો તો સિનારીઓ નરેશભાઈ ઉભો કરી દીધો. એટલે પરેશભાઈ ગજેરા માંડીને બીજા બધાને પણ ન ગમ્યું હોય કે ભાઈ તમે અમને ના પાડો છો, તમે સ્વયં પોલિટિક્સ કરો છો. એટલે પરેશ ગજેરાનો ધડો પણ જુદો પડ્યો. એને સરદારધામ બનાવવાની એનાઉન્સમેન્ટ કર્યું. એક પાટીદારનું અત્યારે જે ખોડલધામ છે એના કરતા પણ સુપર ડુપર બનવાનું છે સરદારધામ. એ પણ સ્વાભાવિક વાત છે. 300-500 કરોડના ખર્ચે બનશે. સીએમ એનું ઉદઘાટન કરવાના છે. એનો અર્થ એમ થયો કે પાટીદારો જે આમ એક જમાનામાં મુઠ્ઠી એક હતી, એને બદલે હવે પાટીદારો જે છે એ આમ તિત્તર બિત્તર થઈ ગયા. એટલે 27% હોય કે 30% હોય, તમે જ્યાં સુધી સંઘે શક્તિ કલો યુગે તમારામાં જો સંપ નથી, તો આપણે ત્યાં વેપાર કરવા આવેલા અંગ્રેજો પણ 250 વર્ષ રાજ કરી ગયા. એ કુસંપને કારણે, એની જેમ અત્યારે પણ પાટીદારોમાં કુસંપ થઈ ગયો છે. એટલે ગુજરાત ભારતીય જનતા પાર્ટી હવે પાટીદારોની કોર વોટ બેંક જે એની અમુક જે કમિટેડ છે એની જ કેર કરે છે, બીજાની કેર કરતા નથી. હવે તમે જુઓ, એનો આખો લક્ષ્યાંક ઓબીસી તરફ એને વાળી દીધો. ગમે એમ કરીને ઓબીસી આપણી તરફ કરો, કારણ કે પાટીદારો પાસે કોઈ વિકલ્પ નથી. હવે ભારતીય જનતા પાર્ટીને મત ના આપે તો દેશે કોને? નરેશભાઈ સીધા સક્રિય રાજનીતિમાં નથી. કોંગ્રેસ અને આમ આદમીનું કોઈ બહુ લાંબુ કોઈ વજૂદ ને ભવિષ્ય નથી. તો લોકો મત દેશે ક્યાં? એટલે ભાજપને દેવાના છે, નિશ્ચિત છે. એટલે ભાજપે ડાયવર્ટ કર્યું માઇન્ડ કે પાટીદારોને અંદર બાંધવા દો, ઝઘડો થવા દો, એ ભાજપ સિવાય છૂટકા નહીં. પણ આપણે ઓબીસી તરફ જાવ, કારણ કે ઓબીસી જે છે આમ જોવું તો 65% થી 70% છે. તો ઓબીસી ને આપણી તરફ લઈ લઈએ તો આપણે આપણી જે છે સત્તા બરકરાર રહે. બાકીનું જે થવું હોય થાય. આવી સ્થિતિનું અત્યારે નિર્માણ પાટીદારના સમાજના નેતાઓએ હાથે કરીને અંદરો અંદર ઈગો ઓવરમાં ઝઘડીને આવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.